નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા 2.5 વર્ષથી હોવા છતાંય આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભર્યા નથી। આદિવાસી વિસ્તારના શિક્ષકો વિદેશ પ્રવાસ જતા રહે છે તેની જાણકારી શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગને હોવા છતાંય આવા શિક્ષકોને સસ્પેન્ડ ન કરતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું છેવાડાના કલેડિયા ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે, જ્યારે 230 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। શિક્ષકોનો મહેકમ છે। આ શાળાના શિક્ષિકા પંચાલ સ્વાતિબેન અનિલ કુમાર જે 1/1/2022ના રોજ 3 માસની રજા મૂકીને ગયા હતા, જ્યારે તેને 2.5 વર્ષનો સમય વીતી ગયો છે, પરંતુ તેઓ પ્રાથમિક શાળામાં આજ દિન સુધી નોકરી પર પરત ફર્યા નથી। જ્યારે શાળામાં પરત ન આવતા શાળાના આચાર્ય તેઓના વતનમાં નોટિસ મોકલી હોવાની હકીકત જણાવી રહ્યા છે। જ્યારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ તેઓ વિદેશ જતા રહ્યા છે એની જાણ અગાઉ શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી, જ્યારે આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે, જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। ધોરણ 1 થી 5માં ગુજરાતી વિષયના શિક્ષક હતા। 2.5 વર્ષથી આ શિક્ષક વિદેશ જતા રહેતા ગુજરાતી વિષયનો અભ્યાસ બાળકોને કરવામાં મુશ્કેલી પડી રહી છે। ગુજરાતી વિષયના અભ્યાસથી બાળકો વંચિત રહ્યા છે, જ્યારે હવે આચાર્ય અને શાળાના એસએમસી સભ્યો તથા ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ શિક્ષિકા ઉપર કાર્યવાહી શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સંખેડા તાલુકાની કલેડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પંચાલ સ્વાતિબેન અનિલ કુમાર 1/1/2022થી વિદેશ પ્રવાસ ગયેલ છે અને જે 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તો હાલ એમની કલેડિયા પ્રાથમિક શાળામાં 6 થી 8માં ભાષા શિક્ષક તરીકે એમની મહેકમમાં ગણાતા હોય એમની જગ્યા ખાલી છે અને આજ દિન સુધી આ પંચાલ સ્વાતિબેનનો જ્યાંથી રજા પૂર્ણ થઈ છે ત્યાં સુધી પગાર આકારેલ નથી। પણ એ ભાષા શિક્ષક તરીકે 6 થી 8માં મહેકમ ગણાતા હોય તો એક શિક્ષકની અમારા બાળકો ઉપર અસર થાય છે। એક શિક્ષક ઓછા હોય, મહેકમમાં એક શિક્ષક ગણાતા હોય તો આ મહેકમની જગ્યાએ એમની જગ્યાએ એક શિક્ષકની ભરતી થાય અને આ બેનશ્રી સામે કાર્યવાહી કરીને યોગ્ય ઘટતું થાય એવી અમારા ઉપલી કચેરી કક્ષાએથી અમે આશા રાખીએ છીએ અને પંચાલ સ્વાતિબેન અનિલ કુમારની જિલ્લા કક્ષાએથી પણ નોટિસ ઇસ્યુ થઈ ગયેલ છે। તમામ અધિકારીશ્રીઓને જાણ છે તાલુકા અને જિલ્લાના કે કલેડિયા પ્રાથમિક શાળામાં આ બેનશ્રી સતત ગેરહાજર છે। ઓનલાઈન હાજરીમાં પણ સતત ગેરહાજર જ પુરાય છે અને જે અંગેની જાણ ઉપલી કક્ષા સુધી અમે કરી દીધેલ છે। હાલ વાત કરીએ તો કલેડિયા પ્રાથમિક શાળામાં આજની સ્થિતિએ 230 બાળકો છે। 1 થી 8ની શાળા આવેલી છે અને 6 થી 8માં 5નું મહેકમ છે અને 1 થી 5માં 3નું મહેકમ છે, જેની અંદરથી ભાષા શિક્ષક 6 થી 8માં એક બેનશ્રી ગયા છે અને એક CRCમાં ભરતી થવાથી એક શિક્ષક ગયેલ છે। એટલે હાલ કલેડિયા પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષકના મહેકમ પ્રમાણે જોઈએ તો એક શિક્ષકની ઘટ છે અને એક બદલીવાળા શિક્ષકની ઘટ છે। હા, બાળકોના ભાવિ પર અસર થવાની, કારણ કે મેન આપણી ભાષા ગુજરાતી ભાષા છે અને ગુજરાતીના શિક્ષક ના હોય તો એ શિક્ષણ બીજા શિક્ષક પાસે કરાવવાનું થતું હોય તો એની અસર તો સીધી બાળકો પર થવાની છે અને શિક્ષક પર બીજા શિક્ષકનું ભારણ વધવાનું। PM શ્રી કલેડિયા પ્રાથમિક શાળા એનું SMC સભ્ય તરીકે તરવી અતુલભાઈ કનુભાઈ ગામ કલેડિયા જે 2022થી આ શિક્ષિકા બહાર રહે છે, તો એને પોતે વિચારીને રાજીનામું આપી દે એવી મારી માંગ છે। એટલે કે જે તે બાળકો અત્યારે આ કલેડિયા સ્કૂલની અંદર 200ની ઉપર છે, 220-30, તો એમનું જે ભણતર બગડે ના તો પોતે વિચારે અને રાજીનામું આપે એવી મારી માંગ છે। તો ઉપલા અધિકારી કોઈ બી હોય, કલેક્ટર હોય, જિલ્લા શિક્ષણ અધિકારી હોય, તેમના પર થોડો કડક પગલાં લે અને એ રાજીનામું આવે તો નવા શિક્ષક આવે એવી મારી માંગ છે। સરકારના નિયમ અનુસાર 6 માસથી વધારે વગર મંજૂરીએ કોઈપણ સરકારી કર્મચારી ગેરહાજર રહે તેને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં ભરવાનો નિયમ છે, જ્યારે 2.5 વર્ષથી વિદેશ જતા રહેલા શિક્ષકો સામે કેમ પગલાં ભરવામાં નથી આવ્યા તેવો એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। જ્યારે તંત્ર અને શિક્ષણ વિભાગને આ બાબતે જાણ હોવા છતાં હજી સુધી શિક્ષિકા ઉપર કેમ પગલાં ભરવામાં આવ્યા નથી, ત્યારે હવે આ શિક્ષિકા ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એ જોવાનું રહ્યું। રાજ્યમાં જે શિક્ષકો વિદેશ જવાની જે ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી છે, એમાંની જ એક છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાની અંદર એક શિક્ષિકા વિદેશ ગઈ હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાનું સંખેડા તાલુકાનું આ છેવાડાનું ગામ કલેડિયા છે। અહીંયા PMC કલેડિયા પ્રાથમિક શાળા આવેલી છે। 1 થી 8થી અહીંયા જે અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ,
2022થી અહીંની એક શિક્ષિકા વિદેશ જતી રહી છે, જેને લઈને હાલ તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વિશાળ બિલ્ડિંગ છે. અહીંના જે વિદ્યાર્થીઓની વાત કરીએ તો 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. 1 થી 8 ધોરણનું સ્કૂલ છે. ત્યારે જે રાજ્યમાં કેટલાક દિવસોથી જે શિક્ષકો જે વિદેશ જવાની ઘટનાઓ સામે આવી છે, તો છોટાઉદેપુર જિલ્લાની પણ પ્રાથમિક શાળાઓમાં આવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે હાલ તો આચાર્ય અને જે એસએમસીના સભ્યો છે તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આવા શિક્ષકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે તેને દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગ અને તંત્ર ધ્યાને લે તે જરૂરી બન્યું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.